આખો દારો કંટાળો આવી ગયો છે ને આ બપૈયો કેટલો પાકી ગયો છે આ તો સિકેટ સો જતા રહ્યા કંટાળો આવી ગયો છે ને આ બપૈયો કેટલો પાકી ગયો છે શું કરવાનું આ બધો ભૂઈ ઘરી જશે આ ચોકન જ્યાં હું સાલી આખો દારો હું જય 7 વાગે મેચ જોવો છો તમે રાતે 12 વાગ્યા સુધી અને ઓય ઠોસરું ચાલુ કરી દીધું છે આઈપીએલ ચાલુ થી આઈપીએલ તો જોવામાં આવશે જ તે પણ આઈપીએલ ચાલતી છે પણ રાતે 7 વાગે ચાલુ કરો છો 12 વાગ્યા સુધી જોવો છો તે તો જોવી જ પડે ને આઈપીએલ તમે સિરિયલો નહીં જોતા આઈપીએલ તો જોવા મજા આવે અમે આખો દારો સિરિયલો જોઈએ છીએ હું સદાર હે ની તમે ઓય ઠોસરું ચાલુ કરી દીધું છે તે તો મેચ તો જોવાની જોઈએ ને બેટું આ બપૈયો જોજો આ ગાડી બોલાવો ને આ બપૈયો ભરાવો કેટલો પાકી જશે ભૂઈ પડી જઈશું બધો એ તો ગાડી બોલાવી દઈએ છે ચાને બોલાવે પછી આ હું મળે આ બધા પૈસા માથે પાણીમાં જહી એ તો કાલે ગાડી આવી જાય કાલે આખો દારો બસ જાનથી આઈપીએલ ચાલુ થી સતાનથી ઠોસરું ચાલુ કરીને બેહી જવાનું આઈપીએલ તો જોવી જ પડે આઈપીએલ તો હું જોયે શું કરવું ના તમે તો જોને રોહિત શર્મા વિરાટ કોહલી આમ ઘેરાઈને ઓડાલ દેતા હોય ને હા વિરાટ કોહલી ખાવા દે તો મને હા એ મને ખાવા દે આઈપીએલ તો જોવાની જ છે ને બેટું આ ગાડી બોલાવો આ બધા ભૂઈ પડી જઈશું આ બધા પૈસા શું કરવાના પોણીમાં જઈશું હા તે તો ગાડી આવી જાય તું તારું કામ કર મગજમાં એની કરે મારવા મૂકો મગજમારી કરવાની આ હું શું તે આ બધું હાચવું છું ને કે હું કરો તમે તો એટલે આ બધું તું હાચવી છે એમ તાને આ બધું હું જ હાચવું છું તો આ શું કરવાનું આ બધું સાફ ફેરાઈ ગયું તું ના હોય તો માર તો ફેરાઈ જાય એમ ફેરાઈ જ જાય કે તમે તો કશું ધંધામાં ધોણ આલતા છો નહીં તાના માધો જો હોય આ બધા ભૂઈ પડી જશે બાપા વાતો વાયરી કરવાની જ નહીં મેદોન શું હોય તમારી તો આ ઠોસરામાં આખા ઉઠ્યા તો થયા બસ ઠોસરું ચાલુ કરી જા ના હોય ઠોસરું લઈને નહીં હાયા ખેતરમાં આયા છો તો હે આઈપીએલ તો જોવી જ પડે કે તારો આઈપીએલ જોવાની હોય હા તો કોહલી શોટ માં ઓ હું શોટ છે બાકી મને તો થોડા વિરાટ કોહલી વિરાટ શર્મા ને બધો ખાવા ના હાલ દેતા હોય ઘરમાં આવી ઘરમાં ખાવા તાર કરવું હું છે એમ કે છે કરવું હું છે તે ના હોય આ વરસાદ આવે છે આ વાદળો ચેવો કરે છે ખબર પડે છે આ વાવાઝોડું આવી તો હજી પેલામાં તમાકુ બાકી છે તો હું લઈને બેઠો તું લઈને બેઠી મગજમારી નહીં કરવાની કોઈ ધંધો લઈને બેસ આ પેલી તમાકુ આ હેતા વાવાઝોડું તો બધું ઉડી જશે પણ ઈ મતા રહું લઈ ટેન્શન લેવું હોય તો ધંધો તો મારે કરવાનો હોય ને તમારે ધંધો કરવાનો છે પણ કશી ખબર તો પડતી નહીં આ પપૈયા તી મોટો કર્યો ના મી મોટો કરે તમે મોટો કર્યો તનકાને મોટો કર્યો હોય ડ્રીપમાં પોણી પછી મરી ગયો હોય ખબર પડે ડ્રીપમાં આ 4 ને 12 વાડી ના ખાલું ઉપાડી તો હું મરી જઈશું આ ખાલું તો એમ ના એમ છે ત્યાં તો થાય તો ખરું જ કા હજી પેલી તમાકુ ભાગવાની છે ને બધી ભેગી કરવાની છે પોથરવાની છે શું કરવાનું બધું આ વાવાઝોડું જો આ વરસાદની આગાહી બોલો છો બધું થાય તાર હે ને ઘેર ખાવાનું પડ્યું નહીં વાત કરી ઘેર ખાવાનું ભાઈ ઘેર તો આ પપૈયા વેકો તો કોઈ ઘર મોયલા ઘરમાં તો કર્યાનું આ પતી ગયું તે હું શું કરું કશું છે મરચું એ નહીં શાક બનાવે હો હું શું કરું તેલે પતી ગયું છે હાર તો જા ગોમમાં જઈને પપૈયા વેચાય 100 રૂપિયાનો કોક ના લઈ જા હા ગોમમાં તગારું માથે કરીને જાઓ તગારું માથે કરીને જા કે પપૈયા એમ જા તમને તો શરમ જ નહીં કરતી હે મને શરમ હોય આ કાલે ગાડી બોલાવો તે ભરાઈ અને કાલે પૈસા એ આવ તો ઘર મોય કોક લવાય મારે હું લેવા ગાડી બોલાવી પણ તું જા તું ગોમમાં જા અને તું હે ને આ પેલા ઘઉયા પલડી જવાના છે આ વાદળો જેવો કર્યો છે વરસાદની આગાહી બોલે છે તો પછી ધોણ જ નહીં ને બધું મારે કરવાનું એ તો એ ભગવાન બધો હાચો ભગવાન જે કરે ને ઠીક છે ભગવાન વરસાદ આવી જો તો ભગવાન શું કરે હે તું કિશું લેતી યાર બસ આખો દારો માં તો ઓના મોહી પાડના વગર માં તો ઘર મોહી પાડના બંધ થઈ જા ચૂપ થઈ જા બસરું અને તો ફોડી નાખવાની છું હું એક દારો ઓ ના ફોડી નાખે તને ફોડી નાખે હા મારે 5 મિનિટ ની મેચ ચાલુ બંધ થઈ જા 5 મિનિટ મેચ ચાલુ હોય એટલે કોમ કર જા પપૈયા વેંતે કશું કોમ ધંધામાં કશું અલ્યા હું કોલી શોટ મારે વાહ હા 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 તો બસ મેચ કશું કોમ ને કરું મારે જ કરવાનું કરવાનું હારે હું ગાડી બોલાવી દઉં છું તને ડિસ્ટ્રિક્ટ તેને ડિસ્ટ્રિક્ટ આવી ગયું છે નવાઈનું તો બસ આખો દાડો હેલો હા આપડે પપૈયા થઈ જાય ગાડી મોકલી દેજો હવ હારું 5 ગાડી મોકલી દો કેટલી ગાડી બોલાવી મજૂર બોલાવ કે 4-5 મજૂર તો તું નહીં
તે હું તો ઓમ રે આ ઓમ બધો ઓમ ઓમ બોલવાનું તો આમ કોઈ રફાટ બોલો હો ને તે બોલું કે બોલું ના નો તો તમે કશું ના હા, કરો હા. આ ઘરે બે રહી જાય એક મિનિટ. બે ઢેવી ખરાઈ જાય બધી હેલો હા સાહેબ આપણે ત્રણ ગાડી મોકલી બોલાવીએ ને હો તાઈન બોલાવો ને 10 મજૂર બોલાવો ત્રણ ગાડી ને મજૂરની જરૂર નહીં મજૂર આપણે સહી એટલે મને તો સારું મળે મને તો શાક આવો તો. કરી જશો મજૂરી તો તા જોરી જ કરાવવાની છે હા આ તોરવા મોડો હેડો બપાઈ હેડો હું લે તોરું. આ મેલા ફોન લાવ હું લે તોરું ફોન લાવ આ તોરવા મોડો ના બપાઈ કિશોર હું બપૈયો તો કિશોના મુરે આખું છે તો ફોટ બોત દઉં છું હોય કાંતે હા તો કિશોને તો ઊંઘાડ દઉં છું ફોટમાં મી બોલાઈ દીધી ત્રણ ગાડી આવે તું પપૈયો તોડવાનું ચાલુ કરી દે ત્રણ ગાડી આવે પપૈયો તોડ લે બધો ગાડી મને ભરી દે. તો સાપે આ બે હોબુ છે મરસ આ 4 વાઢવાની છે આ 4 બાર વાઢવા કતી તું ના ચાર બાર ફેંકો વાત હોતી. એ IPL હું તો કંટાળી જઈશું તમારા હી 3 મહિના IPL તો ચાલુ થઈ ને એટલે 3 મહિના IPL જોવામાં આવશે કોઈ કામ ધંધો નહીં ફોડી થાય નાખે પછી હું તો કોઈ કામ ધંધો નહીં થાય 3 મહિના IPL સળંગ જોવામાં એ આવશે ફોન ના છે પછી ટુકડા થઈ જાય ટુકડા તો તારા ટુકડા થઈ જાય બસ ટુકડા કરવા જ બેહાસો તો તારા ટુકડા થઈ જાય તારા 10 ટુકડા થઈ 10 એટલે? ટુકડા થઈ તે ફોનના જેટલા ટુકડા થાય એટલે તારા ટુકડા થઈ એટલે ફોનના મારે કોઈ હો ભરવું નહીં એ મેં જોઈ હોય તો જોવો આ પેલી 4 વાટવા બે હોબુ છે મારે શું હોય દૂધે આલતી નહીં એવું કરવાનું એ બધું મારે કોઈ લેવા દેવાની તઈને ત્રણ ગાડી પેક થઈ જાય જો માર બધો પપ્પા ઉતાર લે તું અલે પણ હું એકલી છે રીતના ઉતારું બધો ચમ? તમે તો મજૂરે બોલાયો નહીં ખાતા એમ નહીં કેવાતું કે હું અમે એકલી કહી કિશુ દે ના લઈને ચો એ ઉતારું તો કિશોર પપૈયો તો માં જોઈ રહે કિશુ તમારી જોડે રાતી હે બધું કિશુ તો રાય. રાતી તો સર નહીં તારા કરતી ત્રણ ગાડી માલ તમારું ઉતારો કે ઉતારો પણ હું એકલી છે રીતના રહું હું બ્રજા કનો ફોન આવે હેલો કોણ બોલો હા સાહેબ 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 હા સાહેબ હા 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 સાહેબ હા સાહેબ કરું રિંગ સાહેબ સાહેબ હા સાહેબ હા સાહેબ આમ કોકનો નક્કી કોકનો ફોન આવ્યો હે હોણ એ શિલ્પા હા એક લોચા પડી જાય યાર આમ હું લોચા પડ્યા તું કોઈ તય તો નહીં આમ હું પણ કેવા જવાની છું દે આપણે પેલા 50,000 નતા લીધા ઓવા આપણે કિસ્યું વખત ઓવા એવાનો ફોન આવ્યો કે હાલ ના હાલ પૈસા આલ દો ને મગજ મારી થાય તે પછી તમને હું ચાંદની કહું છું હું કરી કે આ દઉં. બપૈયા ઉતારો આ 2 લાખ નો માલ પડ્યો છે અને આ બપૈયા ઉતારીને અને વેચી આવો પેલો ગાડી બોલાવતી અને પૈસા આલ દે પછી જાને તેને દેવો કરીને મેલવાનો ના, સાચી અને વાત પૈસા લેવા આવો ને એટલે મારા જોડી શિલ્પા શું કરીએ શિલ્પા શું કરે પછી શિલ્પા શું કરો સાચી વાત હો પેલી તારી તમાકુ પડી છે ઘઉં પડ્યા છે પૈસા આપણા જોડે કેટલા પડ્યા છે પણ કશું સમજતા જ નહીં તમે ના તો ના શિલ્પા તારી વાત તો સાચી હો શિલ્પા તારી વાત સાચી હે હને એક કોમ કરે શિલ્પા હા આપણે કિસ્યું ને ગોળિયા મૂંગાર દઈએ અને આપણે બે ફટાફટ બપૈયા પાડીએ અને બીજો પોચ મજૂર કરી નાખીએ હા હેડો કે શું તો પોટ મોત દઉં છું હું હાલ હા? લાવી છું ને તે ના ના કિસ્યું ગોળિયા મૂંગી જાય હું માઈ હે હા. આપણે આ કેટલો માલ પપૈયા તો પડ્યો છે ખાલી ઓમ કઈ પેલા કાગળમાં વેચ એ તો મજૂર આવી ખાલી આપણે પૂરી જ મેલવાના ઉતારને પેલો કેરેટ લઈ આવો પેલી ના ના હોયડી ના પડે છે. એ બધી જફા નહીં ખાલી તોરીને ભૂઈ મૂકતા એનો પેલો મજૂર આવી ને કાગળ બેઠે ને સીધો ગાડી જતો રહી હો યાર મોડું થાય હે, પેલો પૈસા લેવા હે તો ખોટી મગજમારી ના, કરે ના, ના, ના. ગામમાં એ વાતો થઈ જાય હાથે હું કહી દઉં ઉભરે પેલા હું પેલા સાહેબ ને ફોન કરું પૈસા ત્રણ ગાડી પૈસા ભરાઈ ના લે પેમેન્ટ પણ છે ને શું હવે કરવાનું? પેમેન્ટ આવી જાય એક જ દિવસમાં હે ને હારું હેડ હારું હા સાહેબ ઓમો એટલે પૈસા તો લેવા ઉભરા પડે ઉભરા ઉભરા હા બોલ ભાઈ અલ્યા તારા 50,000 રૂપિયા મળી જઈ તું ટણી ના કર કાલે હો જાય તો 50,000 રૂપિયા લઈ જજે કો તો હું આઈ નાખી જાય ટ્રેનિંગ ની કરવાની માર હમું તું ઓળખી મને કોણ સી હા એટલે તારા પૈસા ની ટણી ની કરે તારા પૈસા તારા ઘેર રહેજો વધારે ટેક ની કરે કાલે હો જાય તારા ઘેર પૈસા પેલા આવી જાય પૈસા લેવાના પણ તમે કયો હાલવાનું બંધ થઈ જા હા તારા પૈસા આવી જાય કશું ખબર જ અરે પડતી તારાથી નહીં પોતરું ના તૂટા જોવો હોય તો આવી જા તને 50,000 રૂપિયા મળી જાય કાલે પેલા તો પૈસા લઈને ટાણી કરવાની 50,000 રૂપિયા તારા આવી જાય ચૂપચાપ બે ટટ્ટા ભાગી નાખ્યા ઓ રખી તું મને કોણ છે મુખ ફોન હા એવું ના કહેવાય મુક. પૈસા લઈને એવું કરે કોઈને લડાઈઓ કરાય આ રીતના એ પૈસા બધું લઈ તારે નહીં જોવા દેવાનું તારને જોવાનું તે આપણા પૈસા ફરી વાર તાર- એમ નહીં કોઈ તમને પૈસા આલો ખરું આપડે આમ ચો પૈસા છે આપડે પપૈયો 10 લાખ માં પપૈયો હોય પપૈયો પતી જાય તો પછી શું કર્યો તો તમાકુ કેટલી છે ખબર હે ને 20 ને 32 લાખ ની તો ગોળી તમાકુ થાય પણ પછી એમ બસ કણ નહીં આપડે કોઈને પૈસા લઈને આ રીતના હોમું થવાય આપડે તમારે તો મન બાપુ શું છે કરવાનું? આપડે કોઈને ગોઠે જ ના ગોઠવણા
હમણાં તો કહેતા હતા મગજ મારી થઈ જાય શું કરવાનું એ મિત્રો તો જોવો મિત્રો આ વિડીયો થી તમને એક શીખ મળે મિત્રો કે તમે કોમ ધંધો કરો મિત્રો આઈપીએલ હોય ગમે તેવી મેચ હોય મિત્રો તમે જોવો વાંધો નહીં પણ મિત્રો હોય ધંધો ને નહીં કરો ને તો મિત્રો કઈ શુદ્ધ નહીં મળે તમને આઈપીએલ માં કોઈ ધંધો કઈ પૈસા નહીં મળે એટલે મિત્રો તમે જોવો નો પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ નહીં પણ આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો ખાસ કોમેડી થી અલગ કે મિત્રો ને તમે મિત્રો ધંધો કર્યો કોક કમાય ને તો કોક ને કોક આલ્યો મિત્રો એટલે મિત્રો ધંધો કરો બધા એન્જોય ના ટાઈમે એન્જોય કરો પણ મિત્રો ધંધો કરજો મેચોમાં ગોડા ના થઈ જતા તો ચલો મિત્રો સપોર્ટ કરી દેજો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ જય માતાજી જય દ્વારકાધીશ